તરંગ 49મો. સ્વામિનારાયણ હરે. કરતા હરતા શ્રી હરિ છે, જગત નિયંતા જે વિશ્વંભર સહુ વિશ્વમાં વ્યાપી રહ્યા છે તે બાળલીલા શ્રી હરિ કરે, કરવા જીવનું કલ્યાણ. લાખો કવિ વર્ણવે તોય પાર ન પામે પ્રમાણ. શંકર કોટિ શેષ કોટિ, કોટિ સરસ્વતી નાર. કર્તવ્યતા જે પ્રભુ તણી, તેનો પામે નહીં પાર. રહસ્ય પ્રભુનો જાણે નહીં, કોટિ કોટિ મુક્ત સાર. રસિક શ્રી ઘનશ્યામ છે, એ સર્વેના આધાર. આજ્ઞા વિશે નિત્ય રહે છે, કંઈક પુરુષ પ્રધાન. અક્ષરના એક રોમે, ઉડે અણુ નાશમાન. રક્ષણ કરતા શ્રી હરિ છે, પ્રગટ ધર્મ કુમાર. એવા પ્રભુને ઓળખે, તેનો ધન્ય અવતાર. એક સામે ચોમાસાના દીના, આવ્યા બારેથી પ્રાણ જીવન. સુવાસીની કહે વિશ્વાધાર, ચાલો રસોઈ થઈ તૈયાર. ઘણી વારથી જોઉં છું વાટ, બેઠી બેઠી કરું છું ઉચાટ. તમો બંધવ સાથે મંગે, જમવા બેસો દાદાને સંગે. રેવતીજીને કે મહારાજ, મારા ચરણ કીચાડા છે આજ. માટે ચરણને જો ધુવો તમે, તરત જમવા આવીશું અમે. ત્યારે લાવ્યા છે નિર્મળ વારી, ચરણ ધોવા બેઠા સુખકારી. ઝેરયું પર ધોવે છે પાય, સોળે ચિહ્ન ચરણમાં દેખાય. સુવાસીની કહે બલવંતા, લક્ષાવધિ ના થાશો નિયંતા. સઘડી ધરણી તાણું જે ધન, તમને મળશે તે જીવન. એમાં કહી જોવા લાગ્યા હાથ, પદ્માદી ચિહ્ન દેખ્યા તે સાથ. વળી કે છે સુણો ભગવાન, તમે ભારે છો જી ભાગ્યવાન. તમે તો થાશો રાજાધિરાજ, યાદ નહીં કરો મહારાજ. ત્યારે બોલ્યા ત્રિભુવન રાય, ભાભીએ શું બોલ્યા સુખદાય. તમે કહો છો તે માન મોટાઈ, મળે રાજ્ય સમૃદ્ધિ સવાઈ. તરત ઘડી તમને તેડાવું, મારા સમીપમાં જ બોલાવું. ઘણો કરીશ હું સત્કાર, એમાં ફેર ન જાણે લગાર. સદા કાળ હું રાખીશ પાસ, એ વચન આપ્યું અવિનાશ.
કોલયા પ્યા ભાભીના કરમાં, જમવા પધાર્યા છે ઘરમાં. મોટા પુણ્યે મહારાજ મળ્યા, ત્યાં ભાભીને અઢળ કઢળ્યા. જન્મસ્થાનકના કૂપ પાસ, પોતાનો બગીચો છે પ્રકાશ. રામ પ્રતાપને પેલવાના, પાણી ખેંચે એ બેઉ સમાન. પાટયું પરયું ભારહીને, તાણે ઢેકુડીઓ તે ગ્રહીને. જેવું થાળામાં પાણી ભરાય, તેવું નીકે થઈ ચાલ્યું જાય. મંછારામ બગીચાની માયા, પાણી પહોંચાડે ક્યારા છે ત્યાંય. એ સમે શ્રી હરિ ઘનશ્યામા, આવ્યા સખા સાથે તે હઠામાં. વેણી માધવ રામ પ્રયાગ, સુખનંદન એ બળભાગ. એ આદિ સખા ઘણા છે સંગે, જુએ ફૂલ તરુને ઉમંગે. વેણી માધવ પ્રાગને ભાવે, હરિ તરુવર ઓળખાવે. જુઓ ને કેવડો આ છે કેવો, મનરંજન કારક એવો. પારિજાત કણેરયુતમાં, જુઓ આ તો છે ઝાડ કદમ. ચંપો ચમેલી ગુલાબ બેકે, મોગરો લડી રહ્યો છે લેકે. બગીચામાં છે વૃક્ષ અપાર, તેને દેખાડે ધર્મ કુમાર. એટલામાં વેણી રામ ગયા, કુવાને પાટે જઈ ઊભા રહ્યા. પાટ ભાંગી ગયો તેણી વાર, પડ્યા છે ત્રણે કુવા મુઝાર. કેતા કેતામાં લોક ભરાયા, દેખી દેખી મન ગભરાયા. સર્વે મળીને વિચાર કરે, કુવામાં તો કોઈ ન ઉતરે. છેટે રહી જુએ છે ઉપાય, કાઢવા સારું કોઈ ન જાય. તેનું કારણ કહું વિશેષ, ઘનશ્યામે ધર્યું તનુ શેષ. મૂળ રૂપે રહ્યા છે બહાર, શેષ રૂપે તે કુવા મોઝાર. પેલવાન વેણી બલરામા, તેની પાસે ઉભા સુખધામા. ધર્યું શેષ રૂપ આપે ધીર, ચિંતા કરશો નહીં મારા વીર. ઘનશ્યામની ઈચ્છાએ કરી, ત્રણે ગયા સમાધિમાં ઠરી. પછી આવી છે ધીરજયુર, હરિવારે પીડા કરી દૂર. કુવાયું પર હજારો જના, ઉભા જુએ ભયભીત મન. કાળો નાગ ફણાયો હજાર, ફરે ચોત્રફ જલ મુઝાર.
ત્રાસ પામી ગયા નર નારી, જુએ છે મન હિંમત હારી. કોણ ઉતરે કુવામાં આજ, આ તો મરવાનું ભાઈ કાજ. શેષનાગને પૂછે છે ભાઈ, તમે કોણ છો કોઈ સુખદાયી. બોલ્યા અહિરૂપ ઘન શ્યામા, અમો શેષ નારાયણ નામ. બોલ્યા ધર્મ તણા જ્યેષ્ઠ બાળ, પન્નગપતિ રે છે પાતાળ. ત્યારે તમને કોણે બોલાવ્યા, મારી પાસે કેવી રીતે આવ્યા. બોલ્યા નારાયણ ગૂઢ ગતિ, સુણો ધર્મ સુત મહામતી. તમારા ભાઈ જય ઘન શ્યામા, પરબ્રહ્મ છે પુરાણ કામા. અક્ષરધામના અધિપતિ, પુરુષોત્તમજી મહામતી. અનંત કોટી મુક્ત સહિત, મહાપ્રભુજી છે માયાતીત. કરવા ઘણા જીવના કાજ, પ્રભુ પ્રગટ્યા છે અધિરાજ. એમની ઈચ્છાએ કરી અમે, અહીં આવ્યા છીએ જાણો તમે. ત્યારે બોલ્યા છે રામ પ્રતાપ, સુણો શેષ નારાયણ આપ. અમારા ભાઈ છે ઘન શ્યામા, ત્યારે અમારું શું છે કો નામ. નારાયણ કે તમે છો શેષ, કુવામાં પડી ગયા વિશેષ. તવ રક્ષણ કરવાયનુપ, શ્રી હરિ થયા છે શેષ રૂપ. એ જ ઘન શ્યામ હું થયો છું, તમારા પાસે ઊભો રહ્યો છું. એમ કેતા તત્કાળ, સ્મૃતિવાન થયા અહિપાલ. શેષનું રૂપ યદૃશ કીધું, ઘન શ્યામ રૂપે દ્રષ્ણ દીધું. પેલવાન વેણીને અનંત, બારે આવી થયા સુખવંત. મૂળ રૂપે ઉભા છે શ્રી હરિ, કર્યો પ્રણામ આદર કરી. કર જોડી કરે છે સ્તવના, પામ્યા આશ્ચર્ય ભાઈ જોખાના. બીજા ઉભા છે હજારો જના, પામ્યા વિસ્મય અતિશે માના. વેણી રામે તે વાત ઉચારી, અથ ઇતિ કે છે તે વિસ્તારી. અમને બંનેને ઝાલી હાથે, સઘળે ફેરવ્યા અહિનાથે. ગૌલોક વૈકુંઠાદિ અગ્ર, ધામ દેખાડી દીધા સમગ્ર. તે ધામના મુક્તને દેવા, કર્યા દર્શન અવશ્યમેવ. સુખ સંતોષ આનંદ શાંતિ, પામ્યા ત્યાં અમે ધર્મ એકાંતિ.
ઘનશ્યામની ઈચ્છાએ કરી ત્યાંથી પાછા આવ્યા અમો ફરી એવું કહીને થયા છે પ્રસન્ન ગયા પોતાને સદન ત્યાર પછી વળી એક સમે શ્રી હરિ સખા સંગાથે રમે મીન સાગર ઉપર ગયા મધુ વૃક્ષ તળે ઉભા રહ્યા સખા સર્વે મળીને રમે છે એક એકને મન ગમે છે કરી રમત ત્યાં ઘણી વાર પછી ભૂખ્યા થયા છે અપાર વેણી રામે પાડી કરતાળી બોલ્યા પોતાનું પેટ સંભાળી હવે તો લાગી છે ઘણી ભૂખ નથી સેવાતું ક્ષુધાનું દુઃખ માટે રામ તને અલસાવો ઘરે જવાને તૈયાર થાવો ત્યારે બોલ્યા શ્રી હરિ વચન સુણો સખા તમે શુભમાન ક્ષુધા લાગી શું એક તમોને કેમ નહીં લાગી હોય અમોને સુખનંદન કે સદભાગી ભાઈ ક્ષુધા તો સર્વેને લાગી इति श्रीमदेकान्तिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य भूमानंद मुनि विरचिते श्री घनश्याम लीलामृत सागरे पूर्वार्धे आचार्य श्री अयोध्या प्रसाद जी राम शरण जी सम्मादि जन्म स्थानकना કુવામાં શ્રી હરિ શેષજી રૂપે પોતાના ભાઈને દર્શન આપ્યા એ નામે 49મો તરંગ સહજાનંદ સ્વામી મહારાજની જય।